તરફ રાજકોટની અંદર પણ જે રીતે વરસાદ વરસ્યો છે ત્યારે કેટલાય ડેમ છે જે ઓવરફ્લો થયા છે। ઉપલેટાના વણુ 2 ડેમમાં નવા નીરની આવક થઈ છે। વણુ 2 ડેમ છે કે જેમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વેણુ 2 ડેમ છે કે જેની સપાટી 50 મીટરે પહોંચી છે। વેણુ 2 ડેમના 10 દરવાજા 5 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। તો આ જગ્યાએ વધુ માહિતી માટે સંવાદદાતા આશીષ જોડાઈ ગયા છે। આશીષ, વેણુ ડેમ છે કે જે સૌથી વધારે તેની અંદર પાણી ભરાયું છે, સપાટી સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે, વિગતો શું? જી ચોક્કસથી જણાવી દઉં કે રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે તે જામ્યો છે। ક્યાંક ને ક્યાંક 3 દિવસથી આ વરસાદ છે તે સતત જામ્યો હોય તેના જ કારણે જે ડેમો છે રાજકોટ જિલ્લાના તે સતત ઓવરફ્લો થયા છે। તો વાત કરવા જઈએ તો જસદણ તાલુકાનું કણુકી જે જીવાપર પાસે આવેલો ડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે। બીજું ધોરાજી પાસેનો જે ભાદર 2 ડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે। જ્યારે ઉપલેટાનું ગધેથર છે તે જે વેણુ ડેમ છે તેની સપાટી જે છે તે પહોંચતા જે ડેમ છે તે ઓવરફ્લો થતા 10 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે। બીજી બાજુ જો વાત કરવા જઈએ તો ઉપલેટા તાલુકાનું જે મોજ ડેમ છે, જે મોજ પાણીની સતત આવક હોય જેથી મોજ ડેમના પણ 24 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે। બીજી બાજુ જીવાપર પાસેનો જે કણુકી ડેમ છે તે કણુકી ડેમના 2 દરવાજા ખોલવામાં સતત વરસાદ પડી રહ્યો છે અને ઉપરવાસ વરસાદના કારણે આ જે ડેમો છે તે ઓવરફ્લો થઈ રહ્યા છે અને નીચાણવાળા જે વિસ્તારો છે તે એલર્ટ કરવામાં આવ્યા છે। ગોંડલમાં પણ મેઘરાજા અવિરત વરસાદના કારણે ગોંડલમાં છેલ્લા 24 કલાકમાં ધીમી ધારે 4 ઇંચ વરસાદ પડ્યો છે અને મોસમનો કુલ 723 મીમી આ વરસાદ હાલ થઈ ચૂક્યો છે। અને ગોંડલનો જે લીલાખા પાસેનો જે સૌરાષ્ટ્રના બીજા નંબરનો જે ભાદર ડેમ છે તે પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। હાલ તેમની સપાટી છે તે 26 ફૂટે પહોંચી છે, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં છે તે હર્ષની લાગણી છવાઈ છે, કારણ કે સૌરાષ્ટ્રનો જે બીજા નંબરનો ભાદર ડેમ છે તે પણ અત્યારે હાલ આ વરસાદના કારણે અત્યારે તેની સમતલ જે પાણી છે તે પહોંચવાની આરે પહોંચ્યો છે અને લીલાખા પાસેનો આ ડેમ છે જે ભાદર ડેમ છે તે પણ ખેડૂતોને પાણી ભરાતા હર્ષની લાગણી પહોંચી છે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી જ્યારે કરવામાં આવી છે ત્યારે ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે। કયા ડેમ ઓવરફ્લો થતા ભયજનક સપાટીએ પહોંચતા ગામજનોને ચિંતા વધી શકે એમ છે? જી ચોક્કસથી જણાવી દઉં કે જે જસદણ તાલુકાનો જીવાપર ગામ છે, જે કણુકી ડેમ આવેલું છે, કણુકી ડેમની હાલ સપાટી છે તે ઓવરફ્લો થતા 2 ડેમ દરવાજા જે નીચાના જીવાપર પ્રતાપપુર સહિતના જે ગામો છે આ ગામોમાં વરસાદી પાણી ના ઘૂસે તે માટે તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે। તો બીજી બાજુ વાત કરવા જઈએ તો ધોરાજી તાલુકાનું જે ધોરાજી પાસે આવેલો ભાદર 2 ડેમ છે, ભાદર 2 ડેમ પણ ઓવરફ્લો થતા તેમના પણ અત્યારે હાલ નિશાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। બીજી બાજુ મોજ નદી છે, મોજ નદી જે વેણુ ડેમ મોજ નદી છે જે ગધેથર પાસે આવેલો છે તે પણ અત્યારે હાલ ઓવરફ્લો થયો છે। વેણુ ડેમ છે તે પણ ઓવરફ્લો થયા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને તંત્ર અત્યારે હાલ તાકીદે સૂચનાઓ આપવામાં આવી રહી છે, તેમજ જાહેરાતો પણ કરવામાં આવી રહી છે અને તંત્ર એલર્ટ પર મોડ જોવા મળી રહ્યું છે। જી, આપ જે વિસ્તારમાં અત્યારે હાલ ઉપસ્થિત છો તે વિસ્તારની શું પરિસ્થિતિ છે? ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે કે કેમ? ત્યાંના આજુબાજુના વિસ્તારોની અંદર અત્યારે હાલની સ્થિતિ? જી હજી આ જે વિસ્તારો છે જે જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, ગોંડલ, જસદણ આ સહિતના પંથકોમાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। સાતમ આઠમના જે લોકમેળાઓ છે તે સદંતર બંધ રહ્યા છે। બીજી બાજુ વાત કરવા જઈએ તો પરિસ્થિતિ હાલ અત્યારે તંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે। જે ડેમો ઓવરફ્લો થયા છે તે નીચાણવાળા વિસ્તારો છે, જે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે અને વાત કરવા જઈએ તો જે નીચાણવાળા વિસ્તારો છે તે એલર્ટ કરવામાં આવી રહ્યા છે અને તંત્ર સંપૂર્ણપણે અત્યારે સાવધાન થઈ રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં હજી કોઈ પણ પરિસ્થિતિ એવી નથી આવી કે જે લોકો છે તેને સ્થળાંતર કરવામાં આવે, પરંતુ તંત્રને એ કામગીરી કરવા માટે પણ અત્યારે હાલ એલર્ટ મોડ પર છે। ઉપલેટાનું આજે વેણુ 2 ડેમ છે તેની પરિસ્થિતિ, તેમાં પણ દરવાજા ખોલવાની પરિસ્થિતિ સામે આવી। ભાદર 2 ડેમ કે જે પણ ઓવરફ્લો થવાની સ્થિતિએ પહોંચી ગયું છે, ત્યારે એ વિસ્તારોને લઈને શું તંત્રે તૈયારીઓ કરી છે નીચાણવાળા વિસ્તારો માટે? વેણુ 2 ડેમ જે ગધેથર પાસે આવેલો છે તેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે। તેને લઈને જે નીચાણવાળા વિસ્તાર મોજીરા સહિતના જે ગામો છે તેમાં જે ઘેડ પંથકમાં પાણી જતું હોય છે અને ઘેડ પંથકમાં જ્યારે વરસાદી વાતાવરણ હોય છે અને વરસાદ પડતાની સાથે ઘેડ પંથક છે તે તરફતોડ થતું હોય છે, તેના જ કારણે અત્યારે હાલ તંત્ર હાઈ એલર્ટ મોડ પર છે। પોરબંદર સહિતના જે ઘેડ વિસ્તાર છે, માણાવદર, કુચિયાણા સહિત જે ગામો નીચાણવાળા વિસ્તારો છે, ભાદર 2 નીચે આવતા જે ગામો છે તેને તંત્ર દ્વારા સાવધાની રૂપે એલર્ટ કરવામાં આવ્યા છે।
છેલ્લા 2 દિવસથી આ વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં વરસાદના કારણે આ ડેમો છે તે આ બધા છલકી ગયા છે અને હાલ આ સર્વત્ર મેઘમહેર છે તે જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારો છે તેને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને તંત્ર પણ સાવધાનીના રૂપે તમામ એલર્ટ મોડ પર છે અને હાલ અત્યારે તમામ પ્રક્રિયાઓ ચાલુ છે અને તંત્ર તેમની કામગીરી કરી રહ્યું છે. બિલકુલ આશીષ, આપ અમારી સાથે જોડાયા, વિગતો જણાવી તે